ઉત્તરાયણ બ્રહ્મા ગામ અમરેશ્વર મહાદેવ મંદિરના પૂજારીને ગામના કેટલાક લોકોએ હાંકી કાઢ્યો હતો, જેને લઈ શનિવારે બપોરના સમયે મંદિરના ટ્રસ્ટી સાથે ગામના કેટલાક લોકોએ માથાકૂટ કરી મારામારી કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. ઉત્તરાયણ બ્રહ્મા ગામના વતની હાલ પાલ આરટીઓની સામે વૈષ્ણોદેવી લાઈફ સ્ટાઈલમાં રહેતા શાલીન વીરેનકુમાર વૈદ્ય કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. તેઓ ઉત્તરાયણ બ્રહ્મા ગામ અમરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ છે. તારીખ 22 મેના રોજ બપોરના સમયે વૈદ્ય પરિવાર મંદિરે ગયા હતા. ત્યાં મંદિરના પૂજારીને કાઢીને અન્ય વ્યક્તિને પૂજારી તરીકે રાખ્યો હતો, જેથી મંદિરના ટ્રસ્ટી શાલીનભાઈને ગામ લોકોએ જાણ કરી ન હતી. જે બાબતે શાલીનભાઈ પૂછતા ગામના બિપિન પટેલ, મેહુલ પટેલ, સંકેત પટેલ, ભરત પટેલ, રોહિત પટેલ તથા તેની સાથે આવેલા બીજા 7 અજાણ્યા ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ શાલીનભાઈ સાથે માથાકૂટ કરી પરિવારના સભ્યને ગાળો આપી હાથ પગ ભાંગી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ શાલીનભાઈને 2-3 તમાચા મારી મૂઠ માર મારી ઈજા કરી તથા મંદિરમાં પગ મૂક્યો છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે શાલીનભાઈ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાઇડિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જિજ્ઞાસા વૈદ્ય. જિજ્ઞાસાબેન, આજે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન કેમ આવવાનું હતું? ગામની મંદિરને બાબતે આવવાનું થયું. અચ્છા, કયા ભગવાનનું મંદિર છે? તમે શું ત્યાં કરો છો? અમે ત્યાં સેવા પૂજા કરીએ છીએ. મારા પપ્પા ત્યાં પૂજારી છે, મુકેશભાઈ વૈદ્ય. ત્યાં સેવા પૂજા કરીએ છીએ. કેટલા વર્ષથી તમે અહીંયા સેવા પૂજા તમારી પેઢી કરી રહી છે? આમ તો 150-200 વર્ષથી પૂજા ચાલે છે. અત્યારે ત્યાં આગળ ગામ લોકોએ શું કર્યું તમારી સાથે? અમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો છે. ઘરે આવીને મને મારી ગયા છે. મારી બોચી પકડીને મારી છે, મને બહાર ખેંચ્યા છે. કેટલા લોકોનું ટોળું હતું? ઓછામાં ઓછા ઘરમાં ઘૂસી ગયા 20-25 જણા ઘરમાં ઘૂસી ગયા. માણસો બી હતા અને બૈરાઓ બી હતા અને બહુ ખરાબ રીતે મારી છે મને. આપણું નામ, મારું નામ જિજ્ઞેશ મુકેશકુમાર વૈદ્ય છે. ગામના લોકોએ મને માર્યો મંદિરમાં. ઘરમાં લોકોને સજા પૂરેપૂરી થવી જોઈએ. જેટલા જણા હતા 3 જણા હતા. 3 જણા આપણા મંદિરમાં અમરેશ્વર દાદા મંદિર છે. મંદિરનું નામ અમરેશ્વર દાદા મંદિરનું નામ છે. એ લોકોને કેટલા લોકો આવેલા હતા? લોકો વધારે હતા ટોળું, અને એ લોકોને છોકરા, લેડીઝ, જેન્ટ્સ હતા. 2-1 જણા હતા. એ બધાને. તમારા ઘરમાં કોણ કોણ હતું? મમ્મી હતા, મારી બહેન હતી, મારી આ ગણકી છે, મમ્મી હતા. મમ્મીને થોડીક તકલીફ આવી ગઈ. ઝઘડા નતું કે હવે બધું એકદમ તોરું વધી ગયું એટલે ચાલુ થઈ ગયું. મારું નામ શાલીન વીરેનકુમાર વૈદ્ય. ક્યાં રહેવાનું? મારું રહેવાનું એમ પાલ છે, પણ મારું ગામ છે, મૂળ ગામ છે તે અબ્રામા છે. ને અબ્રામામાં એક મંદિર છે, અમરેશ્વર મહાદેવ મંદિર. એ મંદિરના મારા ફાધર અને અમે લોકો એક વંશ પરંપરાગત રીતે અમે ટ્રસ્ટી છે. આજે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન કેમ આવવાનું છે? અબ્રામા ગામમાં ઘણા વખતથી અમારી સાથે એક બ્રાહ્મણ પરિવાર સાથે એક અત્યાચાર થઈ રહ્યો છે. અમે મંદિરના વારસાઈ ટ્રસ્ટી છે અને મંદિરના સેવા પૂજાથી માંડીને મંદિરની જાળવણી કરવાનો પૂરેપૂરો અધિકાર એક ટ્રસ્ટીને હોય. એ ખાલી મારા મંદિર માટે નહીં, જેટલા પણ સુરત શહેરના કે જેટલા પણ ભારત દેશના જેટલા બી મંદિરો છે બધામાં અધિકાર ટ્રસ્ટીનો જ હોય. આ મંદિરનું એક ટ્રસ્ટ છે અને 1957માં નોંધાયેલું ટ્રસ્ટ છે અને એના ટ્રસ્ટી અમે ઓન પેપર બાકાયદાથી આજે જ્યારે દેશ આઝાદ થયો એ પછીનું જે ટ્રસ્ટ નોંધાયું ત્યારથી અમે ટ્રસ્ટી છે. એ પહેલાંના 200 વર્ષથી પણ વધારે સમયથી મારા બાપ દાદાઓ આ મંદિરની સેવા પૂજા કરતા આવ્યા છે અને આગળ બી અમે કરતા રહીશું. અને અમે અમારી જે પણ જવાબદારી છે બહુ શિસ્તબદ્ધ નિભાવી રહ્યા છે અને નિભાવતા હતા. અને આજની તારીખમાં આજે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવવાનું રીઝન એ હતું કે જે છેલ્લા 15 દિવસથી પહેલાં જે મંદિરના એક પૂજારી હતા મુકેશકુમાર ગુરજાશંકર વૈદ્ય, જે મારા કાકા થાય, અને એઝ અ ટ્રસ્ટી પરંપરા પ્રમાણે જે અમારે પૂજારીને નિમવાના આવે તો એમાં જે અમે પૂજારીનું જે ઠરાવ બુકમાં એન્ટ્રી કરીને જે ઓફિશિયલ એઝ અ ટ્રસ્ટી જે નિમવાની જે પરંપરા હોય તે હિસાબે અમારા પૂજારી તરીકે મુકેશકુમાર હતા. 29 તારીખે એમને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવ્યા કે તમારે અહીંયા કરવાનું થતું નથી અને તમે અહીંયાથી નીકળી જાઓ. એ પછી અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને એમને બધા વિડીયો ફૂટેજ અને ચેક કર્યા અને ઉત્તરાયણ પોલીસે બી અમને સહકાર આપ્યો અને એમની ઉપર NC ગુનો દાખલ કર્યો હતો. અને ગઈકાલે રાત્રે પણ હું અહીંયા એક જાણવાજોગ અરજી આપી ગયો હતો કે અમે લોકો અમારું પરિવાર પાછું અમે ત્યાં જઈએ છીએ. મારા ઘરમાં એક થોડા મેરેજ હતા અને મારા ફાધરની તબિયત થોડી ખરાબ હતી એટલે 10-12 દિવસ અમારાથી બહાર નીકળાયું નહીં હતું. એટલે આજે અમારું પરિવાર, મારા બંને કાકાઓ, એના છોકરાઓ અને મારી વાઈફ, મારી બહેન
અને બધા લોકો અમે લોકો ભેગા થઈને આજે સવારે 10 વાગે મંદિરે ગયા હતા, 10-10:30ની આજુબાજુ. સાહેબ, અમારું જે જવાનું મેઇન કારણ હતું કે જે ગામના જે આગેવાનો છે, જેના મેં નામ ઓલરેડી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આપ્યા છે, જે ટોળાને ઉશ્કેરે છે અને એ લોકો ને ખોટી બધી જે દિશાઓ બતાવે છે, તો એ માટે એ લોકોએ પૂજારીને ધક્કો મારીને જે કાઢી મૂક્યા હતા અને નવા પૂજારી વિધાઉટ પરમિશન, કારણ કે જ્યારે મંદિરનું ટ્રસ્ટ હોય છે, ટ્રસ્ટી અમારી પાસે આવે છે, અમારા હિતમાં આવે છે, તો અમારે એઝ અ ટ્રસ્ટી અમારી જે સંપૂર્ણ જવાબદારી હોય છે એ જવાબદારીઓ નિભાવવાની હોય છે. મંદિરમાં કાલે કંઈ પણ ઘટના બને તેની સંપૂર્ણ જવાબદારી અમારી, એ પૂજારી નિમણૂક કરવાની જવાબદારી અમારી હોય. તો એ પૂજારીને એમને જે રિપ્લેસ કર્યા, તો એના માટે અમે લોકો આજે સવારે સાથે પરિવાર ભેગા થઈને ગયા હતા ને જે પૂજારી રનિંગ હતા મુકેશ કુમાર વૈદ્ય, તેને અમે પાછા નિયુક્ત માટે એમને આજીજી કરી, વિનંતી કરી. તો એ લોકોએ 50-100-200 જણનું ટોળું આવીને અમારા ઉપર ગાળાગાળી, મારામારી અને ધક્કામુક્કી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, અલગ પ્રકારની કે તું મંદિરની બહાર આવ, તારા તાટિયા તોડી નાખશું, તું આ છે, તું તે છે, તું ગમે તેવો માણસ હોય, અમે તમને નહીં છોડશું. મારી બેન, મારી જે કાકાની છોકરી છે જિજ્ઞાસા વૈદ્ય, તો એની સાથે એને ઘણી બધી થાપડો મારવામાં આવી અને એના વાળ ખેંચીને એના ચશ્મા તોડી નાખ્યા. સાલેનભાઈ, તમારા ઘરમાં ઘૂસી ગયેલા હતા લોકો? અમારા ઘરમાં નહીં, અમે લોકો મંદિરમાં જ હતા બધા, કારણ કે મંદિરની બાજુમાં મારું ઘર છે અને જે પૂજારીનું ઘર છે મંદિરના પ્રાંગણમાં છે. અને એ લોકોની લડાઈ એવી હતી કે તમે અહીંયાથી તમારો કોઈ અધિકાર બનતો નથી, તમે નીકળી જાઓ. મેં એમને ઘણી વિનંતી કરી કે તમે ચેરિટી કમિશનર પાસે જાઓ. આજની તારીખમાં ટ્રસ્ટી હું છું, તો આજની સંપૂર્ણ જવાબદારી મારી છે. ચેરિટી કમિશનર મને ના પાડે કે મારી બીજો નિમણૂક કરી નાખશે, તો હું અહીંયા દર્શન કરવા આવીશ, અહીંયા મારો અધિકાર નહીં બનશે. અત્યારે સંપૂર્ણ જવાબદારી મારી છે. મારી આ મંદિર મારી માલિકી નથી તમારી માલિકી, પણ મંદિરનું એક વહીવટકર્તા તરીકે, એક ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ જવાબદારી મારી બને મંદિરને સંભાળવાની. અને એટલા માટે અમારે એના પર જે મારામારી અને મારા ભાઈને પણ એને એ લોકોને માર્યો અને એના સર ફાડી નાખ્યા. એના બી ઘણા બધા પોલીસ ડિપાર્ટમેન્ટ ત્યાં આવી ગયું હતું અને એ લોકોએ બી સહકાર આપ્યો. એ લોકો 4-5 ડબ્બા ત્યાં આવી ગયા હતા, એ લોકોએ ત્યાં સાથે રહ્યા, તો પણ ગામવાળાઓ ગાંઠિયા નહીં અને એ લોકોની સાથે અમારી સાથે બદમાશી કરી અને અમારી સાથે બી બદમાશી કરી. એટલે અમારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરવી પડી.